નમસ્કાર. ગયા વિડીયોમાં આપણે જંત્રી દરના ભાવ વધારા વિશે સામાન્ય માહિતી મેળવી. રાજકોટમાં આરબીએ, બંને આરબી એટલે કે રાજકોટ બાર એસોસિએશન વકીલ મંડળ અને રાજકોટ બિલ્ડર એસોસિએશન એટલે કે ડેવલપર અને બિલ્ડરોએ ભરપૂર જબરદસ્ત વિરોધ કર્યો છે. ગઈકાલે કલેક્ટર કચેરીએ બંને સંગઠનોએ કલેક્ટરને આવેદન પાઠવ્યા છે. પણ આ જંત્રી દરના ભાવ વધારાથી સૌથી વધારે અસરગ્રસ્ત હોય તો એ વકીલો અને બિલ્ડરો એ બે વર્ગ નથી, પણ ખેડૂત અને જે સામાન્ય નાગરિક કે જેને ગામડામાંથી શહેરમાં વસવાટ કરવો છે, પોતાના ઘરનું ઘર લેવું છે, ફ્લેટ લેવો છે અને અન્ય પ્રોપર્ટી લેવી છે, આ બંને સૌથી વધારે અસરગ્રસ્ત છે. બિલ્ડરો અને વકીલો તો પોતાને જે ખર્ચ આવશે એ તો બાયપાસ કરશે, એ તો માત્ર ઇન્ટરમીડિયેટરીની ભૂમિકામાં હશે. તો સૌથી વધારે અસરગ્રસ્ત ખેડૂતો અને સામાન્ય નાગરિક છે કે જેને પ્રોપર્ટી ખરીદી છે. શા માટે? એના 3 કારણો છે. દાખલા તરીકે આજે કોઈ ખેતીની જમીન હોય તો એગ્રીકલ્ચર ઇન્કમ ખેડૂતને એમાંથી થતી હોય. એગ્રીકલ્ચર ઇન્કમ આઉટ ઓફ ઇન્કમ ટેક્સ સ્લેબ એટલે કે આવકની મર્યાદામાં, આવકના દાયરામાં ખેતીવાડીની આવક ગણાતી નથી. હવે જ્યારે એ પોતે ખેતીનો દસ્તાવેજ કરશે ત્યારે પહેલા જે 5 લાખનો દસ્તાવેજ થતો એ હવે 50 લાખનો દસ્તાવેજ થશે. એટલે કે જે ચેક એને 5 લાખનો આવતો એ 50 લાખનો આવશે અને 50 લાખનો ચેક જેવો એના ખાતામાં આવશે એ ડાયરેક્ટ ઇન્કમ ટેક્સના રડારમાં આવશે અને ઇન્કમ ટેક્સની નોટિસ એની ઘરે પહોંચશે. તો ખેડૂત તો આઈટી રિટર્ન ભરતા નથી, તો એને અઢળક ટેક્સ આ 50 લાખનો જે ચેક આવે એના ઉપર ભરવો પડશે. વાત નંબર 2, આપણે ઘણા એવા દાખલા હોય છે કે ખેડૂત એ અને ખેડૂત બી, ખેડૂત એના નામે 7/12 હોય અને ખેડૂત બી વાવેતર કરતા હોય, ખેડૂત બીના નામે 7/12 હોય તો ખેડૂત એ વાવેતર કરતા. આમ બંને સગા ભાઈઓ વચ્ચે આવી રીતના પરસ્પર સમજૂતી હોય અને જ્યારે એની તબદીલી કરવાની થાય, અરસપરસ આરજો મારજો કે અદલા બદલાની તબદીલી કરવાની થાય ત્યારે એમને અઢળક સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. અને ત્રીજું, ખેડૂતને પોતાની ખેતીની જગ્યા ઉપર કોઈ ફાઇનાન્સ કંપની કે બેંક દ્વારા ધિરાણ આપવામાં આવે છે. આ વેલ્યુએશન ખેતીની એગ્રીકલ્ચર ઇન્કમના આધારે થાય છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટીના આધારે થાય છે. તો ધિરાણ દરમાં તો વધારો થવાનો નથી, ઉલટાની જગ્યાની જે વેલ્યુએશન વધી છે એ ઘટવાની છે જંત્રી દરના ભાવ વધારાને લીધે. એટલે આ મુખ્ય 3 કારણો છે કે જેના લીધે સૌથી વધારે જંત્રી દરના ભાવ વધારાથી અસર થતી હોય તો એ વર્ગ છે ખેડૂત વર્ગ. એટલા માટે માત્ર બિલ્ડરો કે વકીલો નહીં, પણ જનસામાન્યએ, સમગ્ર નાગરિક સમાજે જંત્રી વધારાનો ભરપૂર વિરોધ કરવો જોઈએ. સરકારને સ્પષ્ટ કહેવું જોઈએ કે હાલ આપણે એના માટે રેડી છીએ નહીં. આગામી 2 કે 3 દાયકા સુધી જંત્રી દરમાં અસહ્ય ભાવ વધારો એ સ્વીકાર્ય નથી. કેમ કે 2023માં સરકારે જંત્રીનો ડબલ ભાવ વધારો કર્યો તો પણ ઘણા બધા લોકોને મોટું નુકસાન થયું છે. એવી જ રીતે જે સામાન્ય વર્ગ છે, જે ગ્રામ્ય કક્ષાએથી શહેરી કક્ષામાં પોતાનું ઘરનું ઘર, ફ્લેટ કે કોઈ પ્રોપર્ટી લેવા માંગે છે, એમને પણ આપણે ગયા વિડીયોમાં સમજ્યું એ રીતે અઢળક નુકસાન થવાનું છે. માટે આ માત્ર બિલ્ડરો કે વકીલોની સમસ્યા નથી, આ સમગ્ર નાગરિકની સમસ્યા છે. સમગ્ર નાગરિક સમાજે જાગૃત થવું પડશે અને જંત્રી દરના ભાવ વધારાનો સ્પષ્ટ અને ચોખ્ખો વિરોધ કરવો જોશે. અસ્તુ.